ઘણીવાર એવું બને છે, ખાસ કરીને ઉંમર વધતા, કે નીચે જમીન પર બેઠા હોઈએ અને પછી ઊભા થવામાં તકલીફ પડે. આ એક એવી સમસ્યા છે જે ઘણા લોકોને નડે છે અને ક્યારેક તો ખૂબ નિરાશા પણ આવે. તો શું જમીન પરથી ઊભા થવામાં તકલીફ પડે છે? જો હા, તો આ વાત બરાબર સમજવા જેવી છે, કારણ કે આ એક એવી તકલીફ છે જેનો સામનો ઘણા લોકો કરે છે, અને આજે આપણે આ જ સમસ્યાના મૂળમાં જઈને એના ઉપાય વિશે વાત કરીશું. અને હા, સૌથી પહેલાં તો એ સમજી લઈએ કે આમાં ચિંતા કરવાની કોઈ વાત નથી. આ કોઈની અંગત નબળાઈ નથી, પણ એ ખૂબ જ સામાન્ય સમસ્યા છે. ઘણા બધા લોકો આ અનુભવમાંથી પસાર થાય છે. પણ આ સારી વાત શું છે ખબર છે? આનો એક ખૂબ જ સરળ અને એટલો જ અસરકારક ઉકેલ પણ છે. તો ચાલો આજે આપણે એવા જ ઉપાયો વિશે જાણીશું જે આ તકલીફમાંથી બહાર આવવામાં મદદ કરશે. તો ઠીક છે, આપણે સીધા કસરતો પર જઈએ એ પહેલાં એ સમજવું બહુ જ જરૂરી છે કે આવું થાય છે શા માટે? આ મુશ્કેલી પાછળના મૂળ કારણો શું છે? ચાલો એના પર એક નજર કરીએ. જુઓ, આ કોઈ એક કારણને લીધે નથી થતું. એની પાછળ ઘણા બધા કારણો જવાબદાર છે. જેમ કે આપણા પગ, નિતંબ અને પેટના જે સ્નાયુઓ છે એ કમજોર પડી જાય. ઘૂંટણ અને નિતંબના સાંધામાં જડતા આવી જાય. ઉંમર વધવાની સાથે હાડકાં પણ થોડા નબળા પડે છે. અને આ બધાને કારણે શરીર થોડું ભારે પણ લાગવા માંડે છે. તો પછી ઉપાય શું? ઉપાય સીધો અને સરળ છે. આપણું લક્ષ્ય એ હોવું જોઈએ કે જે સ્નાયુઓ આપણા ઘૂંટણ અને નિતંબને સીધા કરવામાં મદદ કરે છે, જે આપણને ઊભા થવામાં મદદ કરે છે, બસ એ જ સ્નાયુઓને મજબૂત કરવાના છે. જો એ મજબૂત થઈ ગયા તો સમજો કે અડધી સમસ્યા હલ થઈ ગઈ. તો ચાલો હવે સીધા ઉપાય પર આવીએ. આજે આપણે એવી 6 અસરકારક કસરતો વિશે વાત કરીશું જે આ તાકાત વધારવામાં ખૂબ જ મદદરૂપ થશે. સૌથી પહેલી કસરત છે બ્રિજિંગ. આ એકદમ પાયાની કસરત છે. એનાથી પગ, નિતંબ અને કમરના નીચેના ભાગના સ્નાયુઓને જબરદસ્ત મજબૂતી મળે છે. અને કરવાની રીત પણ એકદમ સિમ્પલ છે. પીઠ પર સૂઈ જવાનું, ઘૂંટણ વાળીને, હાથને બાજુ પર ટેકા માટે રાખવાના, અને પછી ધીમે ધીમે કમરને ઉપર ઉઠાવવાની છે. જેટલી આરામથી ઉઠાવી શકાય એટલી. ત્યાં 3 સેકન્ડ માટે રોકાવાનું અને પછી પાછા નીચે. બસ આવું 10 વખત કરવાનું છે, અને એવા 2 સેટ કરવાના. હવે આ બ્રિજિંગની એક મજાની વાત કહું. એના અલગ અલગ પ્રકાર છે. જો કોઈને નીચે સૂઈને કરવામાં તકલીફ પડતી હોય ને, તો ચિંતા નહીં કરવાની. આ જ કસરત ઊભા રહીને દિવાલનો ટેકો લઈને પણ કરી શકાય છે. એમાં એક પગને પાછળની તરફ લઈ જવાનો હોય છે. ફાયદો એ જ સ્નાયુઓને મળે છે, પણ રીત થોડી અલગ છે. ઓકે, હવે બીજી કસરત. આનું નામ છે ચેર સિટઅપ્સ. અને આ તો સમજો કે જે કામ આપણે રોજ કરીએ છીએ, એટલે કે બેસવા, ઉઠવાનું, એની જ પ્રેક્ટિસ છે. એટલે જ આ ખૂબ જ અસરકારક છે. શું કરવાનું છે? એક મજબૂત ખુરશીની ધાર પર બેસવાનું. પછી હાથનો ઉપયોગ કર્યા વગર સીધા ઊભા થઈ જવાનું. અને પાછું ધીમે ધીમે કંટ્રોલ સાથે બેસી જવાનું. આમાં એક ખાસ સ્ટેપ યાદ રાખવા જેવી છે. શરૂઆતમાં થોડી ઊંચી ખુરશી વાપરી શકાય. જેમ જેમ તાકાત વધતી જાય એમ થોડી નીચી ખુરશી પર પ્રયત્ન કરી શકાય. આના પણ 10-10ના 2 સેટ કરવાના. ચાલો હવે ત્રીજી કસરત પર જઈએ. ટેકા સાથેના મિની સ્ક્વોટ્સ. ઘણા લોકોને આખા સ્ક્વોટ્સ કરવામાં બીક લાગતી હોય છે, પણ આ એકદમ સેફ રીત છે. કારણ કે આમાં આપણે બહુ નીચે નથી જવાનું, અને એનાથી ઘૂંટણ અને નિતંબને સારી એવી તાકાત મળે છે. કરવાનું શું છે? કોઈ ટેબલ કે ખુરશીનો ટેકો પકડીને ઊભા રહી જવાનું. પગ સીધા રાખવાના. પછી પીઠને એકદમ સીધી રાખીને ઘૂંટણમાંથી સહેજ વળવાનું. બસ આટલું જ. ત્યાં 3 સેકન્ડ રોકાઈને પાછા સીધા થઈ જવાનું. આમાં સૌથી અગત્યનું એ છે કે ટેકો જરૂર લેવો અને પીઠ સીધી રાખવી. આના પણ 10-10ના 2 સેટ. આગળ વધીએ ચોથી કસરત તરફ. આ પણ એક પ્રકારના સ્ક્વોટ્સ જ છે, પણ દિવાલના ટેકા સાથે. આને કહેવાય વોલ સ્ક્વોટ્સ. આનાથી પગ અને પેટના સ્નાયુઓ બંનેને ખૂબ સારો વ્યાયામ મળે છે. આ કેવી રીતે કરવાની? દિવાલને પીઠ અડાડીને ઊભા રહેવાનું. પગને દિવાલથી લગભગ 1.5 ફૂટ આગળ રાખવાના. પછી ધીમે ધીમે જાણે ખુરશી પર બેસતા હોઈએ એમ નીચે સરકવાનું. બહુ નીચે નથી જવાનું, થોડુંક જ. ત્યાં 3 સેકન્ડ માટે રોકાવાનું અને પેટના સ્નાયુઓને ટાઈટ રાખવાના. પછી પાછા ઉપર આવી જવાનું. આના પણ 10-10ના 2 સેટ. હવે આવે છે 5મી કસરત. એકદમ સરળ પણ ખૂબ જ પાવરફુલ. આનું નામ છે હીલ રેઝિસ, એટલે કે એડી ઊંચી કરવી. આનાથી પગની પિંડીઓ મજબૂત થાય છે અને શરીરનું બેલેન્સ પણ સુધરે છે.
કોઈ ખુરશી કે દિવાલનો ટેકો પકડીને ઊભા રહી જાઓ. હવે ધીમે ધીમે પોતાની એડીઓને જમીન પરથી ઊંચી કરો. પંજા પર ઊભા રહેવાનો પ્રયત્ન કરો. ઉપર પહોંચીને 3 સેકન્ડ રોકો અને પછી ધીમે ધીમે એડી નીચે લાવો. યાદ રાખજો, બધું જ ધીમે ધીમે અને કંટ્રોલ સાથે કરવાનું છે. આના પણ 10-10ના 2 સેટ. અને હવે આપણી છઠ્ઠી અને છેલ્લી કસરત, સિંગલ લેગ સ્ટેન્ડિંગ, એટલે કે એક પગ પણ ઊભા રહેવું. આ કસરતનો ડબલ ફાયદો છે. એનાથી સ્નાયુઓ તો મજબૂત થાય જ છે, પણ સાથે સાથે હાડકાં પણ મજબૂત બને છે, કારણ કે એના પર શરીરનું વજન આવે છે. આમાં પણ ટેકો પકડી રાખવાનો છે. પછી પોતાનું બધું વજન એક પગ પર લઈ આવો અને બીજો પગ હવામાં સહેજ ઊંચો કરો. બસ 5 થી 10 સેકન્ડ માટે આ સ્થિતિમાં રહેવાનો પ્રયત્ન કરો. પછી બીજા પગ પર આવું જ કરો. બંને પગ પર 10 થી 15 વાર કરવાનો પ્રયત્ન કરવાનો. પણ હા, ટેકા વગર બિલકુલ નહીં. તો આ હતી આપણી 6 કસરતો. પણ કસરતો જાણવી એ એક વાત છે અને એમાંથી પરિણામ મેળવવું એ બીજી વાત. સફળતા માટે 2 વસ્તુઓ સૌથી જરૂરી છે: સલામતી અને નિયમિતતા. ચાલો એના વિશે વાત કરીએ. તો સુધારા માટે શું ધ્યાનમાં રાખવું? પહેલું, પડવાથી બચવા માટે હંમેશા ટેકો વાપરવો. બીજું, કસરત વખતે પેટના સ્નાયુઓને ટાઈટ રાખવા. ત્રીજું, શરીરનું સાંભળવું. જેટલું આરામથી થાય એટલું જ કરવું, જબરદસ્તી નહીં. અને સૌથી અગત્યનું, નિયમિત રહેવું. રોજ થોડી પ્રેક્ટિસ કરવી ખૂબ જરૂરી છે. યાદ રાખજો, સુધારો ધીમે ધીમે જ આવશે. 1-2 મહિનામાં પરિણામ દેખાવાનું શરૂ થશે. એક વાત બરાબર સમજી લેવા જેવી છે: સુધારો કદાચ 1-2 દિવસમાં નહીં દેખાય, પણ જો નિયમિત રીતે આ કસરતો ચાલુ રાખી તો 1-2 મહિનામાં ચોક્કસ ફરક દેખાવા લાગશે. બસ ધીરજ અને સાતત્ય ખૂબ જરૂરી છે. નાના નાના પ્રયત્નો જ આગળ જતા મોટું પરિણામ આપે છે. તો પછી શું એક મજબૂત અને વધુ આત્મનિર્ભર ભવિષ્ય તરફ પહેલું પગલું ભરવા માટે તૈયાર છો? આ સરળ કસરતોથી શરૂઆત કરી